હેલિકોપ્ટર ક્રેશ, 2 વર્ષનું બાળક સળગીને રાખ થઈ ગયું. કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશનો ખોફનાક વિડીયો વાયરલ. હેલિકોપ્ટર ક્રેશ, 2 વર્ષનું બાળક સળગીને રાખ થઈ ગયું. કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશનો ખોફનાક વિડીયો વાયરલ. તો ઉત્તરાખંડના કેદારનાથમાં થયેલ હેલિકોપ્ટર ક્રેશનો એક ખોફનાક વિડીયો સામે આવ્યો છે. ઉત્તરાખંડના કેદારનાથના ગૌરીકુંડમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો એક વિડીયો કે જેમાં જમીન પર પડ્યા બાદ હેલિકોપ્ટરના પંખા ફરતા જોવા મળ્યા હતા. લાશો સળગતી દેખાતી હતી. 7 મૃતકોમાં એક 2 વર્ષનું બાળક પણ સામેલ છે કે જે પણ સળગીને રાખ થઈ ગયું હતું. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તો હેલિકોપ્ટર કે જે આર્યન કંપનીનું હતું ગૌરીકુંડ અને ત્રિજુગી નારાયણ વચ્ચે ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. એનડીઆરએફ અને તેની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ. ઉત્તરાખંડના એડીજી લો એન્ડ ઓર્ડર ડોક્ટર વી મુરુગેશન પણ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા. ઘાસ કાપતી મહિલાઓને હેલિકોપ્ટર ક્રેશની જાણ થઈ. ગૌરીકુંડ ઉપર ઘાસ કાપતી નેપાળી મૂળની મહિલાઓએ હેલિકોપ્ટર ક્રેશની જાણ કરી હતી અને મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા. હેલિકોપ્ટર ગૌરીમાઈ ખાર્ક ઉપરના જંગલમાં પડી ગયું છે અને એસડીઆરએફ ટીમ હવે ઘટના સ્થળે પહોંચી અને હેલિકોપ્ટર અકસ્માતમાં બીકેટીસી કર્મચારી વિક્રમસિંહ રાવત પણ ઘાયલ થયા.